આજરોજ ગોત્રી જનરલ હોસ્પિટલમાં ઓચિંતી વિઝિટ લેતા જાણવા મળ્યું કે એક પેશન્ટ જે નીચે સૂતેલી હાલતમાં હતું ત્યારે અમે સંપૂર્ણ એની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે સિંગરોટનો હતો અને એ જે પેશન્ટનો એપીઆર પણ ફાટેલો હતો છતાં પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ગોત્રી જનરલ હોસ્પિટલની માનવતા મરી પરવારી છે। આ જગ્યા ઉપર તમે જોશો કે જે જગ્યા ઉપર રસ્તામાં સૂતા હતા એ જ જગ્યા ઉપરથી અહીંયા નર્સિંગ સ્ટાફ છે, સાથે સાથે સર્વન્ટનો સ્ટાફ છે, સાથે ડોક્ટરોની ટીમ પણ અહીંથી અવર જવર કરતી હોય છે, છતાં પણ કોઈકની નજર નથી જતી। આ વડોદરા શહેર માટે ગંભીર વિષય છે। ત્યારે હું ખાસ કરીને આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વડોદરા શહેરની અંદર આરોગ્ય શાખાના જે પણ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે અવારનવાર અનેક હોસ્પિટલો વિવાદમાં આવતી હોય છે, ત્યારે આવી હોસ્પિટલોને તાત્કાલિક ધોરણે સૂચના આપવી જોઈએ। સાથે સાથે આમની જેની પણ બેદરકારી હોય બેદરકારી સામે જે પણ જે આ બેદરકાર હોય તેઓની સામે એક્શન લેવી છે। પરંતુ ખાસ કરીને જ્યારે આ રીતની જે ગંભીર બેદરકારીઓ દાખવતા હોય તેવા ડોક્ટરોની સામે સાથે સાથે જેવા જે લોકો જે આ બેદરકારી દાખવતા હોય તેમનો તાત્કાલિક ધોરણે તેઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે। ચોક્કસથી જે પોલીસ કેસ થયો હતો અને જે પેશન્ટ અંદર જે ખાટલામાં સૂતા હતા ત્યારે તેઓને અંદરથી જણાવવામાં આવ્યું કે ભાઈ તમે બહાર સૂઈ જાઓ। એટલે જે પેશન્ટને અમે પૂછ્યું ત્યારે અમને કહેવા મળ્યું કે ભાઈ સીટી સ્કેન કરાવવાનો છે અને સીટી સ્કેનનો રિપોર્ટ આવે ત્યાં સુધી તમે બહાર બેસો। એટલે બહાર ક્યાં બેસે? કારણ કે આખું તમે જોશો કે એ પેશન્ટને બ્લડિંગ આખું મોઢા પર દેખાતું હતું અને આ રીતનું જ્યારે પેશન્ટ અહીંયા આગળ બહાર સૂતેલી હાલતમાં જોવા મળે આ વડોદરા શહેર માટે ખૂબ જ ગંભીર વિષય છે। આ પેશન્ટ બહાર સૂતું હતું ત્યારે કોઈએ અમને કોઈ જાણ નથી કરી। ફરી અમે જાણકારી મેળવતા અમે તપાસમાં આવ્યું કે આ પેશન્ટ ગઈકાલે રાત્રે 8:30 વાગે આવ્યું હતું અને 8:30 વાગે આવ્યા પછી સર્જરી ડિપાર્ટમેન્ટના ડોક્ટર છે એમને ટાંકા લીધા છે, ENTના ડોક્ટર્સે જોયું છે અને સાથે સાથે આંખના ઓપ્થેલ્મોલોજી ડિપાર્ટમેન્ટના ડોક્ટરે જોઈ એમની સારવાર કરી છે। ત્યારબાદ એમને દાખલ થવાનું કહેવામાં આવતા દાખલ થવાનું કેસ પેપરમાં લખેલું છે અને દાખલ થવાનું કેસ પેપર પણ નીકળેલો છે જે હું મીડિયા સમક્ષ બતાવવા માંગુ છું। પરંતુ કદાચ કોઈ બીજા ડિપાર્ટમેન્ટના કે કોઈ ઇન્ટર્ન ડોક્ટર કે કોઈ જુનિયર ડોક્ટર અને દર્દીના સગા વચ્ચે એક મિસકમ્યુનિકેશન થવાના અભાવે કદાચ સગા બરાબર ના સમજી શકે એના લીધે એ દાખલ નથી થઈ શક્યા। બાકી અમે ઉપર આઈસીયુમાં એમના માટે બેડ ખાલી રાખ્યો હતો ત્યાંના ડોક્ટરને પણ જાણ કરી કે આવું એક પેશન્ટ આવી રહ્યું છે અને આ પેશન્ટને દાખલ થવા માટે અમે કહેલું છે, પરંતુ કંઈક મિસકમ્યુનિકેશનના અભાવે આવું થઈ રહ્યું છે। એમાં ડોક્ટર તરફથી અમે એમને એડમિટ કરેલા છે, પોલીસ કેસ કરેલો હતો અને દરેક પોલીસ કેસનું અમે અહીં પોલિસી બનાવેલી છે કે દરેક EPR પેશન્ટને અમે એડમિટ કરતા જ હોય છે। દરેક આવા સર્જિકલ પેશન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ સર્જરીમાં અથવા ડિપાર્ટમેન્ટ ઓફ ઓર્થોપેડિકમાં અમે એડમિટ કરતા જ હોઈએ છીએ અને એનો કેસ પેપર પણ નીકળેલો છે અને એને એડમિટ થવાનું કહેવામાં આવ્યું જ છે। તો એ આ પણ એક મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે જ્યારે તમને કોઈ આવું કહે તો તરત તમે સિનિયર ડૉક્ટરનો સંપર્ક કરો। ગોત્રીમાં ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં સિનિયર રેસિડેન્ટ પણ હાજર હોય છે, તમે એમનો સંપર્ક કરો તો CMO ડૉક્ટરને મળીને કન્ફર્મ કરો કે સાહેબ અમારે આગળ શું કરવાનું છે। હા 100%। જ્યાં દર્દી જે ડૉક્ટરને લાવે એમનો ફોટો બતાવે કે આ ડૉક્ટરે કહ્યું છે કે આપણે આગળની કાર્યવાહી જે તે કરીશું।